आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। નાના બાળકો ભણ્યા સલામતીના પાઠ, પરિવારજનોને હેલ્મેટ પહેરવા ફરજ પાડશે। અમદાવાદ શહેરના માર્ગો પર હેલ્મેટ પહેર્યા વગર બેફામ ઝડપે દોડી રહેલા વાહન ચાલકોને તેમના જ સંતાનો હેલ્મેટ પહેરવા ફરજ પાડશે। એક નઈ સોચ કાર્યક્રમ અંતર્ગત સંયુક્ત પોલીસ કમિશનર એન ચૌધરીએ વિદ્યાર્થીઓના ટુ વ્હીલર્સ પર આઈ લવ હેલ્મેટ, આઈ લવ માય ફેમિલીના સ્ટીકર લગાવી સ્ટીકર કેમ્પેનનો પ્રારંભ કરાવ્યો। નવા નરોડા રોડ પર આવેલી SM શિક્ષણ સંકુલ ખાતે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપ દ્વારા આયોજિત એક નઈ સોચ કાર્યક્રમમાં ઉપસ્થિત સંયુક્ત પોલીસ કમિશનર એન ચૌધરીએ બાળકોને સરળ ભાષામાં સંબોધન કરતા કહ્યું કે બેફામ ઝડપે દોડી રહેલા, હેલ્મેટ પહેર્યા વગરના વાહન ચલાવતા અને ટ્રાફિક નિયમ કાયદાનો ભંગ કરનાર વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરે છે, કારણ કે નાગરિકો સલામત અને સુરક્ષિત રહી શકે। સરકારે હેલ્મેટનો કાયદો બનાવ્યો છે કારણ કે અકસ્માત થાય તો માથાનું રક્ષણ થાય અને જીવ બચી જાય। દરેક 4 રસ્તા પર ટ્રાફિક સિગ્નલ બનાવ્યા છે, જ્યાં રેડ લાઇટ થાય તો ઊભા રહીએ। ભારતની ભાવિ પેઢી શિસ્તબદ્ધ અને સંયમી બને, કાયદાનું પાલન કરે તથા સલામત, સુરક્ષિત, સાવધાન અને સતર્ક બને તે માટે એક નવી સોચ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ અભિયાન છે। શાળાઓમાં ભણતા બાળકોમાં ટ્રાફિકના નિયમોની સમજ કેળવાય અને તે બાળકો તેમના માતા પિતાને હેલ્મેટ પહેરવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા ફરજ પાડે। નવા નરોડા રોડ ખાતે SM શિક્ષણ સંકુલ ખાતે આયોજિત એક નઈ સોચ કાર્યક્રમમાં ધારેલા JCP એન ચૌધરી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનું શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા પુષ્પવર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। SM શિક્ષણ સંકુલના સ્થાપક BS યાદવે બુકે અને મોમેન્ટો આપી JCB અને એન ચૌધરી, DCP બલદેવસિંહજી, ACP SJ મોદી અને ACP DS પુનડિયાનું ઉમળકાભેર સન્માન કર્યું હતું। આ પ્રસંગે બાળકોએ શિસ્તબદ્ધ રીતે ઊભા રહીને ટ્રાફિકનું નિયમ માતા પિતા પાસે પાલન કરાવવાની પ્રતિજ્ઞા લીધી હતી। ACP SJ મોદીએ પ્રતિજ્ઞા લેવડાવી હતી કે બાળકો પણ ટ્રાફિક નિયમનું પાલન કરાવવા વચનબદ્ધ બન્યા હતા। ટ્રાફિક વિભાગના DCP બલદેવસિંહજીએ તેમના વક્તવ્યમાં કહ્યું હતું કે બલદેવસિંહજીએ બાળકોને ટ્રાફિકના નિયમ બાળકો શીખશે તો તે બાળકો પરિવારજનો અને સગા સંબંધીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરાવશે। બાળકોને શિખામણ આપી હતી કે તમે નાગરિકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવજો। એક નઈ સોચ કાર્યક્રમ સ્પોન્સર BS યાદવે બાળકોને કહ્યું કે તમે ટ્રાફિક નિયમોને શીખી લેજો। ટ્રાફિક નિયમો માતા પિતાને જણાવો, જે વાલીઓ તેમના સંતાનોને શાળાએ લેવા મૂકવા હેલ્મેટ પહેર્યા વગર આવશે તેના વાલીઓને સ્કૂલમાંથી પનિશમેન્ટ કરશે। એક નઈ સોચ કાર્યક્રમ એ સામાન્ય કાર્યક્રમ નથી, એક મોટું પ્રેરણાદાયી અભિયાન છે, જે કાર્યક્રમ આયોજિત કરનાર અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપની ટીમને ખૂબ ધન્યવાદ પાઠવું છું। શાળાના વિદ્યાર્થીઓના એક્ટિવા અને બાઇક પર આઈ લવ હેલ્મેટ, આઈ લવ માય ફેમિલી લખેલા સ્ટીકર લગાવીને સ્ટીકર અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો। શાળાના શિક્ષક શિક્ષિકાઓ વાલીઓના ટુ વ્હીલર પર સ્ટીકર લગાવી હેલ્મેટ અભિયાન સફળ બનાવશે। અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ G ડિવિઝનના ઇન્ચાર્જ PSI SJ બલાત અને ટીમ દ્વારા બાળકોને પૌષ્ટિક નાસ્તા સાથે ટ્રાફિક નિયમનના પેમ્પલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। રિપોર્ટર ગોપાલભાઈ સોલંકી, ગુજરાત બ્યુરો ચીફ ગોપાલભાઈ સોલંકી। અમે છેલ્લા 2 શનિવારે ગુજરાત સરકારના જે બેગલેસ ડે છે શનિવારના રોજ, એ બેગલેસ દિવસનો જે ઉદ્દેશ્ય છે કે બાળકોના મનની સર્વાંગી વિકાસ અર્થે ભાર વગરનું ભણતરનો જે કાર્યક્રમ છે એમાં અમે પણ પોલીસ વિભાગ પણ એ બાળકોની અંદર જે સ્કિલ જે છે એના માટે અમે આ ત્રીજો શનિવાર છે, આ ત્રીજા શનિવારે અમે આ SM ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી માધ્યમની જે શાળાઓ છે એની અંદર અમે આજે આ કાર્યક્રમ કરેલ છે। અને આ કાર્યક્રમ થયા પછી અમે ફીડબેક પણ લઈએ છીએ। અમે અગાઉ જે 2 શાળામાં કર્યું તો ત્યાંના શિક્ષકો, વાલીઓ પણ જે નિયમોની જાણકારી આપી છે એનું ફોલો કરે છે અને એ આશયથી જ અમે આ શાળામાં આ કાર્યક્રમ ચાલુ કરેલ છે અને આનું પણ અમે ફીડબેક લઈશું। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे
सबसे पहले खबर आप तक पहुंच सके।